રાધાનું નામ તમે વાસળીના સૂરમાં વહેતો ન મેલો ઘનશ્યામ. નમસ્કાર. ડૉક્ટર કૃણાલ જોશી ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપ સૌનું સ્વાગત કરું છું. રાધા આ શબ્દ પર જો વિચાર કરીએ તો આપણા ગુજરાતી સાહિત્યના કવિ આદરણીય મુકેશભાઈ જોશીની એક પંક્તિ અહીંયા સ્મરણ થાય છે. કંઈક ચોમાસા અને કંઈક વરસાદ રાધા, એક રાત્રે કૃષ્ણમાંથી બાદ રાધા. અને એટલે જ તો ભગવાને શંખ ફૂંક્યો, એટલે જ તો ભગવાન દ્વારકાધીશે શંખ ફૂંક્યો. જો વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા. આવું વ્યક્તિત્વ રાધાજીનું છે. પણ ગોલોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી એમની નિત્ય લીલા છે. પણ એક કથા એવી છે કે કથા શિવ મહાપુરાણમાં છે, કથા દેવી ભાગવતમાં છે. ગોલોકમાં સુદામા નામનો ગોપ જે ભગવાનનો દ્વારપાળ હતો, તો સુદામા ગોપે રાધાજીને રોક્યા કે તમે હમણાં ભગવાનના દર્શન નહીં કરી શકો, ભગવાન પોતે વિશ્રામમાં છે. તો એ સમયે રાધાજીએ સુદામા ગોપને શ્રાપ આપ્યો કે તારે અસુર થવું પડશે. પછી સુદામા ગોપે રાધાજીને શ્રાપ આપ્યો કે તમે જ્યારે ધરતી ઉપર જશો, મૃત્યુલોકમાં તમારે ભગવાનની સાથે 100 વર્ષનો વિયોગ થશે. તો એ વિયોગ પણ રાધાજીએ સહન કર્યો. ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા. હવે તમે વિચાર કરો કે ગોકુળથી મથુરા બહુ જ નજીક હતું, પણ તે છતાંય રાધાજીએ વિયોગ સહન કર્યો. પ્રેમનું સ્વરૂપ કેવું! પ્રેમી અને પ્રિયતમ વચ્ચેનો જે સંબંધ છે એ કેવો હોવો જોઈએ એ રાધાજી સમજાવે છે. રાધાજી ક્યારે ગયા નથી મથુરા, એ ધારો તો જઈ શકો, પણ એક પ્રેમ. અને એટલે જ આપણા વિદ્વાનોએ, કવિઓએ કહ્યું કે ફકત દિલની દુઆઓ માગે છે, ફકત દિલની દુઆઓ માગે છે, પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે. આવું સહન શક્તિનું સ્વરૂપ પણ રાધાજીની અંદર છે. બીજું કે રાધાજીનો પ્રેમ એ કેવો હતો એનું એક પ્રસંગ સંતો પોતાની ભાવ શૈલીમાં વર્ણવે છે કે જ્યારે કુરુક્ષેત્રમાં સૂર્યગ્રહણનો પ્રસંગ આવ્યો, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાથી કુરુક્ષેત્રમાં આવ્યા ગ્રહણનું સ્નાન કરવા માટે, જપ તપ કરવા માટે. અને એ સમયે ગોકુળથી નંદ બાવા, યશોદા માતાજી અને સાથે રાધાજી પણ આવ્યા છે. ગોપ ગોપીઓ છે. પછી પટરાણીઓએ રાધાજીને આમંત્રણ આપ્યું કે તમે અમારી છાવણીમાં આવો. અને પટરાણીઓના મનમાં થયું કે રાધાજીને ભગવાન પ્રત્યે પ્રેમ કેવો છે એ જરા આપણે જોઈએ. તો છાવણીમાં બોલાયા અને પટરાણીઓએ ગરમ ગરમ ઉકળતું દૂધ બનાવ્યું છે. એટલું ગરમ હતું કે વ્યક્તિ, કોઈ પણ માણસ પી જ ન શકે. રાધાજીને કટોરો આપ્યો, કહ્યું કે હે રાધાજી, આ દૂધ તમે પીવો. તો રાધાજીએ કીધું કે હમણાં મારી ઈચ્છા નથી. ત્યારે પટરાણીઓએ એમ કહ્યું કે જો આ દૂધનો કટોરો તમે ન પીવો તો તમને શ્યામ સુંદરના સોગંદ છે, તમારે પીવો પડશે.
આ શબ્દ જ્યાં ઉચ્ચાર્યો અને રાધાજી એ દૂધનો કટોરો પી ગયા. રાધાજીને કંઈ ન થયું. પણ રાત્રિના સમયે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શયન કરે છે અને પટરાણીઓ ભગવાનની જ્યારે સેવા કરતી હતી ત્યારે ભગવાનના ચરણમાં ફોલ્લા જોયા. તો દૂધ ગરમ જે કટોરો હતો એ રાધાજીએ પીધો, પણ વેદના ભગવાનને થઈ. તો આવી આહલાદીની શક્તિ છે રાધાજી. અને એટલે જ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ છોડી મથુરા જતા હતા ત્યારે રાધાજીએ ભગવાનની પાસે શું માંગ્યું છે? શ્યામ તારી પ્રીતે બંધાયા મારા પ્રાણ, કનૈયા તારી પ્રીતે બંધાયા મારા પ્રાણ. હું તો તારી રાધાને, તું છે મારો શ્યામ. હું તો તારી રાધાને, તું છે મારો શ્યામ. રાધાજીએ માગ્યું છે, તુજને મેં માન્યો છે નયનોથી મારો, જન્મો જન્મ મને તારો સતવારો. તુજને મેં માન્યો છે નયનોથી મારો, જન્મો જન્મ હવે તારો સતવારો. રાધા તારા ચરણોમાં હો, રાધા તારા ચરણોમાં માગે છે સ્થાન. રાધા તારા ચરણોમાં માગે છે સ્થાન. હું તો તારી રાધાને, તું છે મારો શ્યામ. તો સમર્પણ 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 આ રાધાજીના જીવનમાં અને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનમાં છે. અને આ સમગ્ર પ્રસંગથી એક જ આપણે સમજીએ કે પ્રેમ પરસ્પર હોય તો જ એનું પોષણ થાય. તો બસ એ જ ભાવ, કારણ કે રાધાજીનો પ્રેમ કેવો છે અને પ્રેમ કેવી રીતે થાય? સત્તાર શાહ કહે છે, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ ઝાંકી થાય. આપણું જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય, આપણા દિલમાં કોઈ કપટ ન હોય, ત્યારે જ પ્રેમનું સ્વરૂપ સમજાય. તો ડૉક્ટર કૃણાલ જોશી યુટ્યુબ, ઇન્સ્ટા અને ફેસબુક સાથે આપણે જોડાઈએ, અન્યને પણ જોડીએ તો આવા વિષયોનો લાભ પ્રાપ્ત થઈ શકે. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.